ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આપણે છે ને અહીંયા એક જગ્યાએ આવ્યા છીએ, નવસારીમાં જ છીએ, વિજલપુર આવ્યા છીએ. પણ આજે આપણે કંઈક નવું કરીએ છીએ, બરાબર? કારણ કે આપણે ઘરના તો વિડીયો આમ તેમ બનાવતા હોય છે બધા ઘરના વ્લોગ, પણ આજે કંઈક આપણે નવું લઈને આવ્યા છીએ કે જેમાં તમને કંઈક મજા આવે. આપણે આવ્યા છીએ અહીંયા એક કેમ્પ ચાલે છે કે સેવાકીય કેમ્પ છે, બરાબર? તો અહીંયા ઘણા બધા લોકો સેવા કરે છે અને મોસ્ટ ઓફ લેડીઝ લોકો. તો એના માટે આપણે શું શું સેવા કરે છે, કઈ રીતે કરે છે તે જોવાનું છે. પણ એ પહેલાં જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને પણ મજા આવશે આવા વિડીયોમાં. તો મિત્રો, આપણે આગળ વધીએ છીએ. નમસ્કાર, હું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ જાસપુર દ્વારા સંચાલિત નવસારી તાલુકાની પ્રમુખ બોલું છું, રીટાબેન પટેલ. હવે અત્યારે અમે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર, જે આંખોની હોસ્પિટલ હમણાં જ નવી બની છે અને પરમ પૂજ્ય આદરણીય મોરારી બાપુના હસ્તે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એવી હોસ્પિટલ થકી અમે કોલેબોરેશન કર્યું છે ને એમના પ્રમુખ શ્રી જે ખેની દાદા છે એમણે અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે. એના કર્મયોગી બેન છે નીલાબેન મોદી, એમણે ખૂબ જ સાથ સહકાર આપ્યો ને એમના થકી અમે આ કેમ્પનું આયોજન કર્યું છે, જેની અંદર ફ્રી આંખોનું ચેકઅપ કરવામાં આવે છે. જણાની લગભગ 200 થી 250 માણસો એનો લાભ લીધો છે આ કેમ્પનો. હવે હું તમને કહીશ કે કઈ રીતેની પ્રોગ્રામ થઈ રહ્યો છે. આ અમારી ટીમ છે અને અહીંયા આગળ સૌથી પહેલા છે રજીસ્ટ્રેશનની જે ફાઇલ છે એની અંદર એમનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર લેવામાં આવે છે. ત્યાંથી અહીંયા આગળ વેઇટિંગમાં બધાને લાઈનમાં સરસ રીતે બેસાડવામાં આવે છે અને ત્યાંથી અહીંયા સૌથી પહેલાં ચેકઅપ કરે છે મેડમ. ડૉક્ટરની ટીમ હાજર છે અને ચેકઅપ કરવામાં આવે છે. અહીંયા આગળ એમને ફોલોઅપ લેવામાં આવે છે અને બધું સમજાવવામાં આવે છે કે શું કરવાનું છે. ત્યારબાદ જેને ચશ્માના નંબર છે એ ચશ્માના નંબર એમને એકદમ મામૂલી રકમથી 150 રૂપિયામાં 2 જોડી ચશ્મા, જે કંઈ જ ન કહી શકાય આજના જમાનામાં, એવા ચશ્મા અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનો લાભ અત્યાર સુધીમાં ખાસ્સા બધા લોકોએ લઈ લીધો છે. અને આશા રાખું કે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર જેવી સંસ્થાઓ થકી આવા ગરીબ લોકોને ખૂબ જ સરસ લાભ મળે છે અને મળતો રહેશે. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આયોજિત અત્યારે કેમ્પ ચાલે છે વિજલપુરમાં અને આવી રીતે મહિલા સંગઠન છે નવસારી તાલુકામાં અને ઉમિયા માતા ફાઉન્ડેશન થ્રુ આપણે અહીંયા વિજલપુરમાં અત્યારે ચાલુ છે કેમ્પને. બધા લોકો સારો લાભ લે છે અને એકદમ કોઈ બી પૈસા, કોઈ બી ફી વગર અહીંયા એની સુપામાં પણ મોટી હોસ્પિટલ છે કે જ્યાં ડેઈલી બેઝ ઉપર નેત્રની તપાસ થાય છે. કે આંખની કોઈ પણ લગતી બીમારી હોય કે અત્યારનું ઓપરેશન હોય તો આ બધું ફ્રીમાં થાય છે. તો મિત્રો, એકવાર સુપા પણ તમે ડાયરેક્ટ મુલાકાત લઈ શકો છો ને બહુ સારી, એટલે સારી સેવા બહેનો દ્વારા કરવામાં આવે છે. તમે જુઓ કે આપણે અહીંયા અત્યારે ઊભા છીએ ને તો બી અહીંયા ફાઇલનું કામ ચાલુ છે કે ભાઈ નવી ફાઇલ આવતી હોય તો આવા નાના મોટા માણસો હોય તો એના વારા પ્રમાણે અહીંયા ધીમે ધીમે આગળ ડૉક્ટર તપાસ કરે છે, ત્યાંથી અહીંયા ફાઇનલ રિઝલ્ટ થાય છે અને અહીંયા ફ્રી ઓફ ચાર્જ એકદમ મામૂલી કિંમતમાં ચશ્મા પણ આપે છે. અને ઘણા બધા આવા બહેનો છે. તો અહીંયા તમારે કેમ્પ એટલે કેટલા ટાઈમે થાય એવો કે કંઈ એવું નક્કી હોય છે કે ના? અલગ અલગ વિસ્તારની અંદર જ્યાં આપણને જરૂરિયાત લાગે ત્યાં આગળ અમે નેત્ર મંદિરની મુલાકાત લેતા હોય છે. એ લોકો એમના સમય પ્રમાણે અને જે સમયની માંગ પ્રમાણે એ લોકો અમને આયોજન કરે. અચ્છા, આયોજન કરે છે ને સુપામાં તમારું ડેઈલી બેઝ ઉપર ચાલુ છે ને ઓપરેશન પણ ત્યાં થાય છે. બારડોલીથી નવસારીથી બારડોલી રોડ ઉપર 25 કિલોમીટર જેવું છે. હા. અને બીજું કે અમે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જે બહેનો છે એ સેવા માટે આવી છે ને એમના થકી અમે નિશાબેનનો સંપર્ક કર્યો ને ત્યાં એમનું કોલેબોરેશન કરીને આ ઊભું કર્યું છે. એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ જાસપુર કડવા પાટીદારનું સંગઠન છે અને
જે સેવા કરે છે કે આવી જે હોય કેમ્પમાં એ લોકો સેવા કરે છે. અને અહીંયા છે જો મેં તમને કીધું ને વિના મૂલ્યે આંખનું નિદાન કેમ્પ વિના મૂલ્યે થાય છે મોતિયાનું, જે અત્યારે આ એડ્રેસ ઉપર છે, પણ સુપામાં અહીંયા કાયમી ધોરણે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરનું આયોજન છે. ત્યાં હોસ્પિટલ મોટી છે. અને મિત્રો આવી રીતે જે સુપામાં છે એવી રીતે સુરતમાં પણ હોસ્પિટલ છે કે મજુરા ગેટ પાસે ત્યાં હોસ્પિટલ બી છે. અને અહીંયા સુપામાં છે તો ત્યાં પ્રી નિદાન થી જે મીડિયમ માસ હોય કે જેને આંખની તકલીફ હોય તો ત્યાં એનું મોતિયાનું છે કે નંબરની તપાસ છે, આવી સેવા થાય છે. બહુ મોટી હોસ્પિટલ છે અને બધી સગવડ પ્રોવાઈડ થાય છે. પેશન્ટો એવું હોય કે જે બહારગામથી આવ્યા હોય તો એને જમવાનું પણ ત્યાં બપોરે મળી જાય છે. ટૂંકમાં એકદમ ફ્રી નિસ્વાર્થ ભાવે બધી બહેનો સેવા કરે છે. ને હોસ્પિટલ પણ સારી છે. આપણે ઓલરેડી એકવાર એનો વિડીયો પણ બનાવ્યો હતો પહેલા, અને મેં જોયું બહુ એમ મજા આવે એવું આજુબાજુનું અલૌકિક વાતાવરણ પણ છે. હા, પૂર્ણા નદીના કિનારે. ને તમને કોઈ એવું ન થાય કે ભાઈ આપણે કોઈ હોસ્પિટલમાં આવ્યા છે. એક પરિવાર જેવું તમને ત્યાં સંગઠન મળે. ડોક્ટર ભાવિન પટેલ છે એ સેવા આપે છે ત્યાં, અને ત્યાં એક સર્જન છે કે જે કાંઈ એની ટીમ છે ત્યાં એ લોકો તપાસ કરે છે. તો જો મિત્રો, હવે હું છે ને ઘરે આવી ગયો ને બહુ મજા આવી હો ભાઈ. અને ત્યાં આપણા સબસ્ક્રાઈબરો પણ હતા, અને એ લોકોના કહેવાથી જ હું ત્યાં ગયો હતો કે ભાઈ તમે અમારો એક વિડીયો બનાવી જાઓ, એટલે કે અમારી આ સેવા છે કે લોકોને ખબર પડે કે ભાઈ આવી બધી સંસ્થા ચાલે છે કે જેમાં ફ્રી નિદાન કેમ્પ થાય છે અને ફ્રી સેવા મળે છે, લોકો સુધી પહોંચે. જેને આંખની તકલીફ હોય કે મોતિયાની તકલીફ હોય તો એ આપણે નવસારીથી ખાલી 25 કિલોમીટર સુપા ગામ છે, તો ત્યાં મોટામાં મોટી હોસ્પિટલ છે અને ત્યાં પણ આ જ સેવા થાય છે. એટલે મિત્રો, આપણે ખાસ એટલે વિડીયો લેવા ત્યાં ગયા હતા, અને તમે જોયું ને કે એ લોકોની જે સેવા આપે છે બહેનો, એ 45 થી 50 બહેનો છે જે આવી રીતે રોજ ત્યાં સેવા આપે છે. અને આવા કેમ્પ અઠવાડિયે કે 15 દિવસે જે કેમ્પ થતા હોય ને, તો એમાં સેવા આપે છે. લોકો ધનથી નહીં પણ તનથી સેવા આપે છે, મનથી સેવા આપે છે. અને આ જ સાચી સેવા છે કે ભાઈ લોકોને આપણે ઘરે કોઈ આપણી ઘરે કેમ કોઈ પૂછવા આવતા હોય કે ભાઈ તમારા ઘરમાં નાનું બાળક હોય તો પોલિયોના ટીપા છે કે આવી રીતે પીવડાવી દો, તો એવી રીતે બહેનો છે ને એ ઘરે જઈને કોઈ આવી આંખને લગતી તકલીફો હોય તો ઘરે જઈને કહે છે કે ભાઈ તમારા ઘરમાં કોઈને આંખની તકલીફ હોય તો આપણે અહીંયા કેમ્પ રાખ્યો છે, આ જગ્યાએ તો તમે ફ્રી ઓફ નિદાન કેમ્પ છે, તમે આવજો, તમને નિઃશુલ્ક ભાવે તમને વગર પૈસે તમારી ત્યાં સારવારને તપાસ થશે. ને મોતિયાની તકલીફ હશે તો અમે ફ્રી ઓફ ચાર્જ મોતિયો પણ ઉતારી દેશું. આ એક સારામાં સારી સેવા છે મિત્રો. તો તમને કેવું લાગ્યું એ ખાસ નીચે કોમેન્ટ કરજો. અને જેને આવી તકલીફ હોય ને કોઈને ભાઈ કે હોય તો મને કહેજો, હું તમને ત્યાં પહોંચાડી દઈશ હોસ્પિટલ સુધી. એ પણ હું તમે અહીંયા નવસારીમાં કે આજુબાજુમાં ગમે ત્યાં હશો તો તમે નીચે કોમેન્ટ કરજો, તો હું તમને એડ્રેસ બી આપી દઈશ, અથવા તો મારાથી બનશે તો હું પણ તમને ત્યાં લઈ જઈશ. બરાબર છે? તો ખાસ મિત્રો આ વિડીયો તમે વધુ ને વધુ આગળ શેર કરજો. બરાબર? અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો તમારે લોકો સુધી પહોંચાડવાનો છે. બરાબર? અને લોકોને ખબર પડે કે ભાઈ આ જગ્યાએ આવી સેવા ચાલે છે, તો શું છે કે આપણા ઘરમાં કોઈને
તકલીફ હોય તો એનું આપણે ત્યાં રિઝલ્ટ સારામાં સારું મળશે. અને કાંઈ બી તમારે ઇન્ક્વાયરી વધુ જોતી હોય તો મને નીચે કોમેન્ટમાં કહેજો, એટલે હું તમને બધી ઇન્ફોર્મેશન આપી દઈશ નંબર સાથે. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.